नमो सिद्धाय नमो नमो अध्यायाण नमो लोये Eso vanchana kara savvava pranasana mangalancha savesi padimam bhavaima जय जगजीव जोड़ी वियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगपिया जय सुयाणं पवो जय गुरुलोगाणं जय महता महावीर ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानतिमिरान्धना नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्य चिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशामि दयार्णवायोर्थितदायिने सदां नमो नमः श्रीगुरुने नमो नमः श्री गुरुने विसुराय नमो नमः श्री गुरुने समूह प्रार्थना हाथ जोड़ी आंखों बंद सकल संग साथे अमेमि सब जीवे सवे जीवामन्ते मित्ते सर्वेषु विरमज्जनके शिवमास्तु सर्वजगत परैतनिरता भवतु भूतगणा दोषात्रयन्तु नाशं सर्वत्र सुखी भवतु जगतना सौ जीवोનું કલ્યાણ થાઓ સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે પાર નૌકા જનતા સુખમિચ્છન્તિ નિસ્તુષં તત્સિવેગં તદ્ધ્યાનાत् તન્મનઃ શુદ્ધ્યા કષાય વિજયેન स इन्द्रियजयेन स्यात् सदाचाराद् सौवर् स जायते सुपदेशान्
નિણામ ગુણનિબંધન. અનંતકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથ ભવ્ય જીવોને ઉદ્દેશીને એવી સરસ વાત કરે છે. જંતવ સુખમ ઈચ્છંતિ, જગતના સર્વ પ્રાણીઓ સુખ ઈચ્છે, કોઈ દુઃખને ઈચ્છતું નથી. દરેકને સુખ ગમે છે, દુઃખ ગમતું નથી. દરેકને સુખ જોઈએ છે, દુઃખ જોઈતું નથી. પણ કેવી વિચિત્રતા છે! સુખ જેનાથી મળે છે તે કરવું નથી, દુઃખ જેનાથી જાય તે પણ કરવું નથી. સુખમ ધર્મા દુઃખમ પાપાત. બધા જ ધર્મશાસ્ત્રોનું એક વચન છે, બધા જ ધર્મોનું એક વચન છે, બધા જ ધર્મ પ્રવર્તકોનું એક વચન છે, બધા જ ધર્મ ગુરુઓનું આ વચન છે. આ વચનમાં કોઈ ફેર નથી. બધા સ્વીકારે છે કે ધર્મથી સુખ, પાપથી દુઃખ. પછી ધર્મની વ્યાખ્યામાં ફેર હોય, પાપની વ્યાખ્યામાં ફેર હોય, એ વાત જુદી છે. પણ દરેક જણ એક વાત કરે છે, સુખ ધર્મથી જ છે અને દુઃખ પાપથી જ છે. સુખ જોઈએ છે પણ ધર્મ કરવો નથી, દુઃખ જોઈતું નથી પણ પાપ છોડવા નથી. સુખ માટે જીવ પાપ કરે છે. જોઈએ છે સુખ, સુખ મળે ધર્મથી, પણ જીવ કરે છે પાપ, તો શું મળવાનું? પાપથી દુઃખ જ મળે, કદાપી સુખ ન મળે. કોઈ કાળે, કોઈ પણ ક્ષેત્રમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારે ચાર રીતે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ ત્યાં તમને પાપથી સુખ મળે ના મળે. સુખ જોઈએ છે, ધર્મ કરો, દુઃખ નથી જોઈતું, પાપ છોડો. સીધી સાદી વાત છે. ચલો, હમણાં તમે સમજતા નથી ધર્મ શું કહેવાય ને પાપ શું કહેવાય. જેને તમે ધર્મ માનો છો એ ધર્મ કરો, જેને તમે પાપ માનો છો એ પાપ છોડો. બધા પાછા પાપની બાબતમાં, આ પાંચ જે મહાપાપ છે એ બાબતમાં સંમત છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, દત્તાદાન, મૈથુનને પરિગ્રહ, આ પાંચ મહાપાપ દરેકે સ્વીકાર્યા છે. જો દુઃખ નથી જોઈતું, આ પાંચ મહાપાપ છોડો, દુઃખ તમારાથી ભાગી જશે. સુખ જોઈએ છે, ધર્મ કરો. મનથી, વચનથી, કાયાથી, કોઈ પણ રીતે ધર્મ કરો તો સુખ મળે. પેલા માન્યતા હોવી જોઈએ. માન્યતામાં જ ખામી છે. પાપ કરીશું તો સુખ મળશે. હોટલમાં જઈશું તો સુખ મળશે, થિયેટરમાં જઈશું તો સુખ મળશે, હવા ખાવાના ફરવાના સ્થળોમાં જઈશું તો સુખ મળશે. માણસ આ જ માનીને બેઠો છે અને એટલે બધું કરે છે.
વેપાર કરીશ તો સુખ મળશે, ધંધો કરીશ તો સુખ મળશે. આ જ મોટી ભૂલ છે. પાપ છે બધું પાપ સ્વરૂપે લાગવું જોઈએ. પાપને પાપ સ્વરૂપે સ્વીકારવું તેનું નામ સમ્યક્ત્વ. પુણ્યને પુણ્ય સ્વરૂપે સ્વીકારવું તેનું નામ સમ્યક્ત્વ. પછી પાપ છોડી ન શકો, પુણ્ય કરી ન શકો, એ પછીની વાત. એ ચારિત્રમાં આવશે. સમ્યક ચારિત્રમાં આવશે. પહેલા સમ્યક દર્શન બરાબર નિર્મળ હોવું જોઈએ. સમ્યક દર્શનની નિર્મળતા શેનાથી? કે પાપને પાપ સ્વરૂપે જાણે, સમજે, છોડવા જેવું માને. ખાલી પાપ સ્વરૂપે સમજે એટલું નહીં, એને છોડવા જેવું માને. સંસાર છોડવા જેવો છે આ બરાબર માને. 18 પાપસ્થાનક છોડવા જેવા છે આ બરાબર સ્વીકારે. પછી 18માંથી એક પણ પાપસ્થાનક છોડી ન શકે, બની શકે. પણ છોડવા જેવા છે અને પુણ્ય કરવા જેવું છે, ધર્મ કરવા જેવો છે. પુણ્ય ઉપાદે છે, પાપ હેય છે. ધર્મ ઉપાદે છે, અધર્મ હેય છે. ખોટું બોલવું એ પાપ છે અને ખોટું બોલવું ન જોઈએ આ સ્વીકારે. પછી ડગલે ને પગલે ખોટું બોલતો હોય તો પણ જ્ઞાનીઓ કે છે એનું સમ્યક્ત્વ નિર્મળ છે ને, એની માન્યતા દ્રઢ છે કે એમાં ઢીલો પોચો છે. ન હવે આજે તો ખોટું બોલવું જ પડે, ન બોલીએ તો ન ચાલે, ખોટું ન બોલીએ તો સંસારમાં રહી ન શકીએ. જો આવું માને છે તો એની સમ્યક્ત્વમાં હાનિ છે, સમ્યક્ત્વમાં ખામી છે. આ સમ્યક્ત્વની ખામી ન ચાલે. બોલે છે છતાં અંદરથી માને છે એવું કે ન જ બોલવું જોઈએ. જ્ઞાનીઓ તો એમ કે છે કે મૌન જ રહેવું જોઈએ. ધર્મ શું? કે મૌન રહેવું એ ધર્મ. કાંઈ બોલવું નહીં, કાંઈ પણ નહીં બોલવું. હા, હવે બોલવું જ પડે એવું છે, બોલ્યા વિના ચાલે તેવું નથી, તો અસત્ય ન બોલે અને સત્ય પણ કડવું ન બોલે. બે વાત. અસત્ય એ તો અસત્ય છે જ, પણ કડવું સત્ય એ પણ અસત્ય છે. હે, સંમતિ આપી ના કહેવાય. સામાવાળાને જેવો અર્થ લેવો હોય ને એવો લે. સાચાને સાચું કહેવાનું, પણ એને કડવું લાગે એવું નહીં કહેવાનું, મીઠાશથી કહેવાનું. તારા બાપનું છે એમ ના કહેવાય. એમ કહેવાય તો શું કહેવાય? તારા પરમ પૂજ્ય પિતાશ્રીનું છે. સાચું પણ મીઠું હોવું જોઈએ. સાચું પણ કડવું બોલો તો એ ખોટું છે. સામાને વાગે, સામાને ઘા લાગે, સામો એને ભૂલી ન શકે એવી રીતે એવા શબ્દો તમે બોલો, બંદૂકની ગોળીના ઘા રૂજાઈ શકે છે, આ વાણીના ઘા રૂજાઈ શકતા નથી.
તલવારના ને ભાલાના ઘા રૂજાઈ શકે છે, આવા મર્મ ભેદી વચનના ઘા રૂજાઈ શકતા નથી. આ મોટામાં મોટું પાપ છે, આપણને લાગ્યું જ નથી. એવું બોલવાથી કેવું કેવું બની શકે ને શું શું બની શકે. આખું કુટુંબ ખલાસ થઈ ગયું. આખું કુટુંબ જાહેરમાં બધાની વચ્ચે નહીં બોલવાના શબ્દો બોલ્યા એટલે હવે પેલાને ઝેર ખાવા સિવાય બીજો ઉપાય નહીં. અને એકે ઝેર ખાધું એટલે પછી વારા પરથી બધાએ ખાધું. ઘરનો મુખ્ય વ્યક્તિ હોય એ ગયા પછી ઘરના કોઈ વ્યક્તિ રહી ન શકે. જેનાથી એક વચન મર્મ ભેદી વચન, કોઈને લાફો મારવો એ ખોટું લાગે છે આપણને, પણ કોઈની વચનના ઘા મારવા એમાં આપણને કશું ખોટું લાગતું નથી. હું શું કામ સાંભળું, સંભળાવી દઉં કે અલા ભાઈ સંભળાવી ન દેવાય. સાંભળતા શીખ. ભગવાને સાંભળતા શીખવાડ્યું છે. આખા વિશ્વમાં બધા બોલતા શીખવાડે છે. હમણાં જતા હતા ને, ગાંધી બ્રિજના આ છેડે મોટું બોર્ડ લગાડેલું હતું, વક્તા બનો. હા હા, બોલતા બધા શીખવાડે છે, સાંભળતા ફક્ત ભગવાને શીખવાડ્યું. સોચ્ચા જાણી કલ્યાણમ, સોચ્ચા જાણી પાવગમ, ભયંપી જાણી સોચ્ચા જમ સિયમ તમ સમાય રે. સાંભળો કળશજી ન. ઉમેશભાઈ હે આવે છે ને, પેલા શું શબ્દ આવે? સાંભળો. સાંભળવાનું છે, પણ આપણે સાંભળતા જ નથી. આપણે ચામર કરો, દર્પણ કરો, આમ લાવો તેમ લાવો, બધા કુદા કુદી દોડા દોડી. અંદર લખ્યું છે કે સાંભળો કળશજીના મહોત્સવનો. ઈહા મહોત્સવનો કળશ સાંભળવાનો છે બધાએ. 56 દી કુમારિકાઓએ જે કર્યું તે અહીંયા કરવાનું નથી. માત્ર ભાવથી શ્રવણ કરવાનું છે કે શું કર્યું તું. પણ આપણે સાંભળતા શીખ્યા જ નથી. સંભળાવવામાં મજા આવે છે, સંભળાવીએ કોઈને એને ખુશ થઈએ જ. જોયું કેવું સંભળાવી દીધું, કેવું કહી દીધું. અમને કેવા આયા દિલીપભાઈ? હા સાહેબ, બરાબર ખકડાવી દેજો. ભલા ભાઈ, સાધુ થયા છીએ અમે, દીક્ષા લીધી છે. સુધર્મા સ્વામીની પાટ ઉપર બેઠા છીએ. સાચું કહેવાનું છે, પણ સાચું મીઠાશથી કહેવાનું છે. કોઈને બાપ કહીને લેવાય, બાપા થઈને ના લેવાય. આપણે બાપા થઈને લેવા જઈએ છીએ. બાપ કહીને લેવાય, તું મારો બાપ છે. કેટલું સારું લાગે. તમે જે કરતા હો ભાઈ, સામાયિક કરે છે, કેવું પડ્યા. એમ કરીને પછી એને કહીએ કે ભાઈ આ આજે 14 છે, જરા હેન્ડલ કરવાનો ભાવ રાખજે ને, તો એને ભાવ થશે. એ સામાયિક કરે છે, એનું આપણે નોંધ જ ન લઈએ ને, આ 14 છે, નોકરસી કરી છે, કેવો છે તું, પાપી છે, આંબિલ કરવું જોઈએ. એ ખબર પડે છે, જો આ આંબિલ કરે, આ ઓળી કરે, આ ઓળી કરે, અરે આંબિલ કરવું જોઈએ. પેલો હાથ જોડશે, બીજી વાર આવશે જ નહીં. હા ચાલે ને ઘરમાં.
પણ પહેલાં એમ કે ભાઈ તમે આ લીલોતરી નથી ખાતા 14 એ બહુ સારું છે, તો અમારો પણ ધર્મ સચવાય છે. પછી એમ કે ને તો આમ પેલાને આમ ટાઢક થઈ હોય, પછી સાંભળે કંઈક અને સીધું આમ બોમ્બાર્ડિંગ કરે ને આમ તો છે ને, જો વાત મારે પેલી કરવી છે, પણ રોજ તિથિ હોવી જોઈએ શ્રાવકની. શ્રાવક એવો હોય કે લીલોતરી સમારી જ ન શકે, લીલા શાકભાજી સમારતા એનો જીવ ન ચાલે. જે વિચાર ભણેલો હોય અર્થ સાથે અને દૂધી ઉપર, કાકડી ઉપર, તુરિયા ઉપર છરી ફેરવતા એનો જીવ કેમ ચાલે? અને એમાં ચોમાસાના દિવસોમાં તો 4 મહિના લીલા શાકભાજીનો ત્યાગ હોય. આ તો તમારા માટે છેલ્લું છે, છેલ્લું 5 તિથિ. પેલા 10 તિથિ હતી, એની પેલા 12 તિથિ હતી, એમાંથી આપણે 5 તિથિ ઉપર આવી ગયા. આપણી મૂળ વાત વચનની છે. વચન કેવું બોલવું? બહુ સરસ વાત તમને 10 વૈકાલિકમાં, ઉત્તરાધ્યયનમાં, ઉપદેશમાલામાં ઠેક ઠેકાણ બહુ આધાર છે આપણા વચન. એક વચન બોલીએ ને અજવાળું થઈ જાય, અને એક વચન બોલીએ ને ધબ અંધારું થઈ જાય. શું વચન બોલવું, ક્યારે બોલવું, કેવું ન બોલવું, કેટલું બોલવું? જ્ઞાનીઓ કે છે જે વધારે બોલે છે ને એ અસત્ય જ બોલે છે. જેને અસત્ય બોલવાનું છોડવું હોય તો વધારે બોલવાનું છોડવું પડે. વધારે બોલે અને અસત્ય ન જ બોલે, આવું શક્ય જ નથી. એમાં અસત્ય આવી જ જાય. બહુ સરસ વાત કરી છે. મહુરમ, ન્યુણમ, ધ્રુવમ, કજ્જાવડિયમ, અગવ્યમ, અતુચ્છમ, હુવ્વિમય સંકલિયમ, ભણંતી જમ ધમ્મ સંજુત્તમ. ક્યાંય પણ પાછું જાહેરમાં એમ નહીં, જાહેરમાં હોય, ખાનગીમાં હોય, એકલો હોય, બધાની વચ્ચે હોય, આગળ બોલે કે પાછળ બોલે. ઘણા આગળ તો આમ મીઠી મીઠી વાત કરે, પણ પાછળ છુરી કરે. મુખ મેં રામ, બગલ મેં છુરી. એવા બધાથી તો ખાસ ચેતીને ચાલ. તમારા મોઢે તમારા વખાણ કરતા હોય ને, બહુ થોડા વધારે પડતા, થોડાક કરે તો ચાલે, પણ વધારે પડતા કરતા હોય ને સમજી જવું અને કે આના પેટમાં બહુ મોટું પાપ છે. એનાથી એકદમ ચેતીને દૂર જ રહ્યું. સૌથી પહેલું કીધું મધુર બોલવું, મીઠું બોલવું. પોપટ મીઠું બોલે છે તો ગમે છે, કોયલ મીઠું બોલે છે તો ગમે છે. કાગડો મીઠું નથી બોલતો તો નથી ગમતો. કાગડો કાળો છે એટલે નથી ગમતો એવું નથી, એ મીઠું નથી બોલતો માટે નથી ગમતો. મધુરમ. ગમે તેવું અસત્ય સત્ય બની જાય, અને કડવું બોલો તો ગમે તેવું સત્ય અસત્ય બની જાય. ક્યારે કડવું, કોઈને વાગે તેવું બોલવું નહીં. આટલું નક્કી કરી શકો આજે? ચલો, અસત્ય નહીં બોલવું એવું નથી કહેતો, તમારે ડગલે ને પગલે બોલવું પડે છે, હું સમજ્યો, પણ કોઈને વાગે તેવું બોલવું નહીં. એવા બોલ નહીં બોલવા. ઘરમાંથી વાત કરીને આ સંસારમાં
સાસુ વહુ નણંદ ભોજાઈ દેરાણી જેઠાણી આમ એવા વેણ સંભળાવે જિંદગી ભર પેલી ભૂલે નહીં. જ્યાં એને વાગેલું હોય ને ત્યાં જ ફરી વગાડે. એને ખબર છે કે આ એની દુખતી નસ છે, દુખતી નસ જ દબાવે. એક બાજુ ધર્મ કરતા હોય, સામાયિક કરતા હોય, પ્રતિક્રમણ કરતા હોય, ઔષધ કરતા હોય, આંબિલ કરતા હોય, ઉપવાસ કરતા હોય, અને પછી ઘરમાં આ દશા. શ્રાવકના ઘર કેવા હોય? સ્વર્ગ હોય, સ્વર્ગ. શ્રાવકના ઘરમાં કોઈ જાતનો ઝઘડો ન હોય, ક્લેશ ન હોય, કંકાસ ન હોય. એ શ્રાવકનું ઘર છે. આજે ઘેર ઘેર કંકાસ. આમ સાંભળીને અમને દુઃખ થાય કે અહીંયા આગળ બેસતા હોય, અહીંયા ધર્મિષ્ઠ કહેવાતા હોય, અને એના ઘરમાં બસ કંકાસ ને કંકાસ. પતિ પત્ની વચ્ચે, મા ને દીકરા વચ્ચે, સાસુ ને વહુ વચ્ચે, બે ભાઈ વચ્ચે. શા માટે? શેના માટે? ધર્મને સમજ્યા નથી, ધર્મને પામ્યા નથી. ખાલી ક્રિયા ધર્મ કરીએ છીએ ને સંતોષ માની જે હું ધર્મ છું. ધર્મ આ છે, કોઈકનું સાંભળી લેવું એ ધર્મ છે. એનું સાંભળ્યા પછી એને નહીં સંભળાવવું એ ધર્મ છે. હું શું કામ સાંભળું? હું મોટો છું. કોણ મોટો ને કોણ નાનો? જરા વિચારો તો ખરા. શા માટે આટલો બધો ક્લેશ, આટલો બધો અહંકાર? ક્લેશે વાસિત મન સંસાર ક્લેશ રહિત મન તે ભવ પાર. સંસાર શું ને મોક્ષ શું? અહીંયા જ સંસાર ને અહીંયા જ મોક્ષ. મોક્ષ ત્યાં નથી ને સંસાર અહીંયા નથી. બંને અહીંયા જ છે. આપણે બહુ ભૂલ્યા છે. ખબર નથી ક્યારે પાછા રસ્તા ઉપર આવશું. જાણે કલિકાલની બધી અસર આપણને જ થઈ ગઈ છે. એવી દશા આજની સંસારની દશા એવી છે. જાણે છઠ્ઠો આરો બેસી ગયો હોય તેવી દશા છે. અમારા જૈનો, અમારા શ્રાવકો, ભગવાનની પૂજા કરનારા, ભગવાનના ઉપાસકો કેવા હોય? કેટલા સહનશીલ હોય, કેટલા શાંત હોય, કેટલા પ્રશાંત હોય. બધું જ સહન કરી લે, પોતે કરી લે, બીજાને સહન કરવા ન દે. એ જૈન છે અને એ શ્રાવક છે. અમારે એવા શ્રાવકો જોઈએ છે. તમારા ઘરનું વાતાવરણ એટલું બધું પ્રેમ ભર્યું હોય. આ સામાયિક કરો છો ને, આ સામાયિક તો સાધન છે. આ સામાયિક કરીને ઘરમાં બધાને પ્રેમ કરવો એ ભાવ સામાયિક છે. અદ્રવ્ય સામાયિક છે. અદ્રવ્ય સામાયિક સાધન છે અને ભાવ સામાયિક એ સાધ્ય છે. કુટુંબનાને પ્રેમ નહીં કરે એ પડોશીને શું પ્રેમ કરવાનો છે? કુટુંબનાને પડોશીને પ્રેમ નહીં કરે એ વિશ્વને શું પ્રેમ કરવાનો છે? વિશ્વ પ્રેમની વાતો કરીએ છીએ. વાતો કરવી સહેલી છે, પણ પોતાના દુશ્મનને પ્રેમ કરવો એ અઘરું છે. એક સરસ પંક્તિ છે, દુશ્મનને હું પ્રેમ કરું. મારું જ ચાલે તો એમ કરું, દુશ્મનને પણ પ્રેમ કરું. પોતાનું જે થાય તે
પણ બીજાનું હું ક્ષેમ કરું, મારું જે થાય તે, પણ બીજાનું કલ્યાણ થાય, બીજાનું હિત થાય એવું કરું. ગમે તેવો દુશ્મન હોય એને પણ પ્રેમ કરતા શીખો. અને આ ધર્મ છે, આ સામાયિક છે. સામાયિકનો અર્થ જ સમજ્યા નથી આપણે. સામાયિક કરીને ઊભા થાય ને ઘરે ઝઘડા કરે. હજુ આ કામ નથી કર્યું. કેટલી વાર કહેવાનું તમને? ખબર નથી પડતી, મારે બેસનું જ. હમણાં કાલે વાત કરી એક ભાઈ માટે. આપણા સંઘના જ એક ભાઈ હતા, વર્ષી તપ ચાલતો હતો. ચાલુ વર્ષી તપમાં એને એ દિવસે બ્યાસનું હતું, પણ ઘરનાને ખબર નહીં, એમ થઈ ગયું કે આજે ઉપવાસ છે, એટલે છઠ છે, એટલે બીજો ઉપવાસ છે. એટલે પ્રતિક્રમણ સામાયિક બધું કરીને એનું બેસવાના ટાઈમે આવ્યા, બેસી ગયા પાટલા ઉપર. ને ઘરના સભ્યએ કીધું કે દાદા આજે તો તમારે ઉપવાસ છે. હે, ઉપવાસ છે? અચ્છા, હું ભૂલી જાઉં છું. ભૂલી ગયો, સારું. ઉપવાસ કરે. કશું બોલ્યા વિના. ઘરનાએ કોઈ તૈયારી કરી નથી, એટલે જાણીને નહીં, એને ઉપવાસ છે એમ સમજીને કર્યું. પોતે બ્યાસનાનું પચખાર લીધું હતું, ગઈકાલનો ઉપવાસ હતો. બ્યાસનામાંથી ઉપવાસ થઈ શકે, ચાલુ વર્ષી તપ. આવું કરી શકો? આવું કરી શકો ને તો ધર્મ કહેવાય. બ્યાસનામાં એક વસ્તુ ઓછી બનાવી હોય ને તો આમ થાળીનો ઘા થાય. આ વર્ષી તપ નથી. ડબ્બીઓ લઈ લઈને આવવાનું બ્યાસનામાં. આ શત્રુંજય તપ છે તમારું? ડબ્બાઓ લઈને આવવાનું જ. આ તપ કરો છો કે મસ્કરી કરો છો? મસ્કરી છે આ. તમારો કોઈક ઔષધ સ્વાસ્થ્ય માટે, આરોગ્ય માટે કોઈ વસ્તુ લાવવી પડે એ વાત જુદી જ છે. પણ અથાણા લાવો, ચટણી લાવો, આ લાવો, ફલાણું શાક લાવો. નથી, આપણે ધર્મને સમજ્યા જ નથી, માટે આ દશા છે. ધર્મ શું છે? જેમ જેમ સામાયિક કરતો જાય એમ એમ એના હૃદયનો પ્રેમ ભાવ વધતો જાય, ક્ષમતા વધતી જાય, પ્રેમ ભાવ વધતો જાય. એવી ક્ષમતા આવી જાય, ગમે તેવું થાય, કાંઈ ઠંડો ટાઢો બોલ, કોઈ ગમે તેટલી ચૂંટણી ખડે ને ચૂંટલી, તો એ કાંઈ ન થાય. આપણે સામાનો વાંક કાઢીએ છીએ. એ આવું કરે છે એટલે શું થાય? મને ગુસ્સો આવે. આવું કરે છે એટલે મને આમ થાય. નિમિત્ત આવે તો પણ પોતે સ્થિર રે, સમભાવમાં રે, એ ધર્મ છે. નિમિત્ત ના આવે તો બધા ડાયાડમરા છે. સ્થૂલી ભદ્રજી જેવું નિમિત્ત મળે અને મનના ખૂણામાં પણ કામ ન પ્રગટે ને તો એ કામ વિજેતા કહેવાય. નિમિત્ત નથી મળ્યું ત્યારે તો બધા કામ વિજેતા જ. સારા વાતાવરણમાં બેઠા છે ત્યાં સુધી કામ વિજેતા જ. પણ જ્યારે નિમિત્ત મળે અને નિમિત્ત મળ્યા પછી પણ સ્થિર રહે, સામે આમ રસવતી ભોજનના થડ ભર્યા હોય ને આમ મનના ખૂણામાં ઈચ્છા પણ ન થાય ને, ત્યારે સમજવું કે આજે ઉપવાસ સાચો છે. ઉપવાસ એ છે, સામાયિક એ છે. સામાયિક કરીને ઉભા થયા શાંત. કદાચ તે વખતે વહુ પણ બોલ્યા, હવે વખતે સામાયિક લઈને બેસી જાઓ છો, કેટલું કામ હોય છે, આખો દાડો સામાયિક કામ તમારે કંઈ કરવાનું નહીં. આમ બહુ બોલ્યા તો પણ સાસુ શાંત રે.
આ વાત સાચી છે, મારી ભૂલ થઈ ગઈ. હં, ઘણું કામ હોય, હવે આ ટાઈમે નહીં બેસું. આટલું કરી શકો? આટલું કરી શકો તો તમારું સામાયિક સાચું છે. સ્વીકાર ભાવ. ભૂલ ન હોય તો પણ સ્વીકાર કરો તો એ સ્વીકાર ભાવ કહેવાય. ભૂલ હોય તો પેલો ચોર ને ગુંડો ને ખૂની પણ સ્વીકાર કરે. એમાં શું નવાઈ છે? તમારી ભૂલ ન હોય ને છતાં પણ સ્વીકાર કરો, હા મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું. આ સમતા છે, આ સામાયિક છે, આ સમભાવ છે, આ પ્રેમ ભાવ છે. દુશ્મનને પ્રેમ કરવાની વાત પછી છે, પેલા ઘરનાને તો પ્રેમ કરી જુઓ. લગ્ન થયા ને ત્યારે પ્રેમ કરતા હતા. આજે લગ્નના 25, 30, 40 વર્ષ થયા પછી પણ પ્રેમ કરો ને તો સાચા છો. પતિ પત્ની બંને માટેની વાત છે. કેમ ઓછો થાય, કેમ ઘટતો જાય? કારણ શું? આપણી અપેક્ષાઓ છે. સામી વ્યક્તિ કારણભૂત નથી, એ વ્યક્તિ પાસેની આપણી અપેક્ષાઓ છે, અને અપેક્ષા નથી સંતોષાતી એટલે આપણો પ્રેમ ખલાસ થઈ જાય છે. આપણી અપેક્ષાઓ વધતી જ જાય છે. મારા ગુરુ ભગવંતે છેલ્લા સમયે એક વાક્ય આમ સામે રાખ્યું હતું, સુલસામાં, યાદ હોય તો. આપણે ભૂલી જઈએ છીએ, ખાલી રાખ્યું હતું એટલું યાદ છે. આ સુલસામાં મૂક્યું હતું, આ બધા સાધીઓ માટે જ મૂક્યું હતું. એ સમજ્યા કે મારા સાહેબ પોતાના માટે મૂક્યું છે. કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષા વધારે હોય છે. આ વાક્ય લખીને રાખ્યું મોટા અક્ષર. ભરતભાઈ વાંચ્યું તું કે નહીં? હે, રોજ જતા તમે તો. કોઈનો પ્રેમ ક્યારે ઓછો હોતો નથી, આપણી અપેક્ષા જ વધારે હોય છે. અપેક્ષા શૂન્ય થઈ જાવ, બીજાનો પ્રેમ ભરપૂર લાગશે. કોઈ અપેક્ષા જ નથી. શું હોવું જોઈએ? અને આ જો હૃદય પ્રેમથી છલોછલ હોય ને તો વાણી મધુર નીકળે. મધુર વાણી નથી નીકળતી એનું એકમાત્ર કારણ હોય તો આપણી અંદર પ્રેમ ઓછો થઈ ગયો છે. જ્યાં પ્રેમ છે ત્યાં મધુરતા છે, જ્યાં પ્રેમ નથી ત્યાં કડવાશ છે. જ્યાં રસ છે શેરડીમાં ત્યાં મધુરતા છે, જ્યાં રસ નથી ત્યાં ગાંઠ છે. જ્યાં રસ ત્યાં નહીં ગાંઠો, જુઓ શેરડીનો સાઠો. અંદરનો પ્રેમ રસ સુકાઈ ગયો છે, કારણ સ્વાર્થ વધી ગયો. સ્વાર્થની ગરમી એટલી બધી વધી ગઈ એટલે પ્રેમ રસ સુકાઈ ગયો. આ પ્રેમ રસ ઉભો કરવાનો છે. આ પ્રભુ ઉપર પ્રેમ પણ એટલા માટે કરવાનો છે. આપણને પ્રભુ ઉપર પણ પ્રેમ નથી, શું વાત કરી? ત્યાં પણ આપણો સ્વાર્થ જ આવે છે. જે ભગવાન આપણો સ્વાર્થ પૂરો કરે એ ભગવાન સાચા. જે ભગવાન આપણું દુઃખ દૂર કરે, જે ભગવાન આપણને સુખ આપે, જે ભગવાન આપણી ઈચ્છા પૂરી કરે એ ભગવાન સાચા. બસ ત્યાં પણ સ્વાર્થ છે. પ્રેમ હોવો જોઈએ. પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. પ્રભુ તો પ્રેમ સ્વભાવ વાળા છે, એનો સ્વભાવ જ પ્રેમનો છે, તો આખા જગતના સર્વ જીવોને પ્રેમ કરે છે. આપણે એને ક્યારે પ્રેમ કર્યો નથી. પ્રભુને પ્રેમ કર્યો છે ક્યારે? હે, પરમાત્માને પ્રેમ કર્યો છે? પરમાત્મા દર્શન માટે છે, પૂજા માટે છે, ભક્તિ માટે છે, પક્ષાલ માટે છે. હે,
નહીં, પરમાત્મા પ્રેમ કરવા માટે જ. અને જગતમાં પ્રેમ કરવા લાયક હોય તો એકમાત્ર પરમાત્મા જ. એના ઉપર પ્રેમ થઈ જાય. મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂર્ણ પ્રેમ. મારા પ્રભુ ઉપર મને પૂર્ણ પ્રેમ પ્રગટી ગયો છે. ને પ્રેમ પ્રગટે ને એ પછી પ્રભુની જે ભક્તિ કરે, જે ગાંડો ઘેલો થાય, જે નાચે, આમ પ્રભુને આમ વાલ કરે, પ્રભુને ભેટી પડે, આમ પ્રભુને કઈ થાય તો ગાંડો ઘેલો થઈ જાય. પેલી શિવ મંદિરની વાત નથી આવતી, એની એક આંખ નીકળી ગઈ એટલે પૂજારી કે આપણે ટ્રસ્ટીને કીધું છે ને ટ્રસ્ટી નવી આંખ લાવશે ને એટલે આપણે લગાડશું. એમાં ભીલ આવ્યો. ભીલ રોજ આવે, શંકરના દર્શન કરે, મોઢામાં પાણીનો કોગળો ભરીને આવે અને એનાથી શંકરને સ્નાન કરાવે. જેવો આવ્યો ને જોયું કે મારા ભગવાનને આંખ નથી, આમ કરીને છરી કાઢીને પોતાની આંખ કાઢીને સીધી ભગવાનને લગાડી દીધી. આ પ્રેમ છે. આપણે ફરિયાદ કરીએ, હે આંગળીછણા ફાટેલા છે, દિલીપભાઈ આવા આંગળીછણા રાખો છે. પ્રભુ પર પ્રેમ હોય ને સીધો ઘરે જાય, બધું કામ છોડીને સરસ મજાના આંગળીછણા લઈ આવે, લાવીને આપી દે પૂજારીને. અમારા આંગળીછણા પ્રભુને, અમારા આંગળીછણાનો લાભ આપશે. દિલીપભાઈ આ કેસર જો ને કેવું પતલું પતલું કેસર હોય છે, હે ચોખ્ખું સુખડ લઈ આવે ઘરેથી, પ્યોર કેસર લઈ આવે, લઈ આવીને વાટીને બધાને વાટકી આપે, લો આનાથી પૂજા કરો. આ પ્રેમ છે. પ્રેમ શું છે? પ્રેમ છે ત્યાં ફરિયાદ નથી. પ્રેમ છે ત્યાં યાદ છે, ફરિયાદ નથી. ફરિયાદ છે ને એ જ પ્રેમનો અભાવ છે. જ્યાં પણ ફરિયાદ છે, ઘરમાં પણ ફરિયાદ છે તો પ્રેમનો અભાવ છે, સંઘમાં પણ ફરિયાદ છે તો પ્રેમનો અભાવ છે, મિત્રોમાં પણ ફરિયાદ છે તો પ્રેમનો અભાવ છે. પ્રેમના અભાવ વિના ફરિયાદ ક્યારે ઊભી થતી નથી. અધૂરપની નિશાની છે. પ્રેમના અધૂરપની નિશાની છે. પ્રભુ પર પ્રેમ પ્રગટે, એવો પ્રેમ પ્રગટે અને પછી પ્રભુ પર પ્રગટેલો પ્રેમ જગતના સર્વ જીવો પર વ્યાપીને રહે. બધા જીવો જેને મળે, જેને જુએ, બધાને આમ પ્રેમ કરે. પોતાનો સગો હોય, વાલો હોય, અડોશી હોય, પાડોશી હોય, જાણીતો હોય, અજાણ્યો હોય, જૈન હોય, નોનજોન હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, નાનો હોય, મોટો હોય, મોટા માણસને પ્રેમ કરીએ છીએ આપણે. મોટા એટલે જેને મોટા માનીએ છીએ, પૈસાથી મોટા, સત્તાથી મોટા, એને પ્રેમ કરીએ છીએ. નાના માણસને પ્રેમ કરો ત્યારે સાચા. કોઈ દિવસ આ ભિખારી બાઈ પેલી બેસે છે એને પ્રેમ કર્યો જ? એના માથે હાથ ફેર્યો છે? એક કેળું આપીને પછી કીધું જ તારે બીજું કાંઈ જોઈએ તો કહેજે. એક કપડું આપીને પછી કીધું છે કે આ આપું છું, બીજું જોઈએ તો તારા બાળક માટે જોઈએ તો કહેજે. આ પ્રેમ હોય ને તો આમ થાય. પ્રેમ નથી. પ્રેમ માત્ર પોતાની જાત ઉપર છે, માત્ર પોતાની જાત પર. અધમમાં અધમ વ્યક્તિ, અધમમાં અધમ, પોતાની જાત સિવાય ને કશું જ વાલું ન હોય, જાત પાસે આખું જગત ગૌણ થઈ જાય. બસ હું જ કર્યા કરે.
એ સિવાય કંઈ આવડે નહીં. જગતના સર્વ જીવો પર પ્રેમ કરવો એ ધર્મ છે, પરમ ધર્મ. ત્યાં સુધી પહોંચવાનું જ, અને એની શરૂઆત ઘરથી કરો. આજે મારે આટલી વાત કરવી છે. તમારા ઘરમાં એવું પ્રેમનું, એવું સંપનું, એવું શાંતિનું વાતાવરણ છે. કોઈ ગાળ આપી જાય નહીં તો પણ ખુશ. કાલે એક ભાઈ આવેલા મુંબઈથી, એને કેટલીક બહુ સરસ વાતો કરી. એના મિત્રો બહુ સારા છે, એ મિત્રો એની આ બધી વાત કરી. એને એક વખત એના ભાઈ કે કોઈ મિત્ર હોસ્પિટલમાં એડમિટ થયેલા, એટલે 2-3 દિવસ એને હોસ્પિટલમાં રહેવું પડ્યું. અહીં 2-3 દિવસ રહેવું પડે એટલે એનું કેટલું બધું કામ બગડે. હોસ્પિટલમાં રહેવાનું હોય એટલે આખો દિવસ ને રાત બધું ધ્યાન રાખવું પડે. એટલે આવ્યા પછી થોડું આમ મનમાં એ દુઃખ તો હતું. 3 દિવસ હોસ્પિટલમાં ગયા, બહુ બધું કામ બગડ્યું. પેલા એના મિત્ર એવી સરસ વાત કરી એને કે તને વગર બીમારીએ, વગર પૈસે હોસ્પિટલમાં 3 દિવસ શાંતિથી રહેવા મળ્યું. આ કેટલું મોટો લાભ થઈ ગયો. કે વગર બીમારી એને વગર પૈસે. જોતા આવડે તો દરેકમાં શુભ વસ્તુ છુપાયેલી છે. આપણને જોતા આવડવું જોઈએ. ઘણા અત્યારે એવું કરે છે, પેલું હોટલમાં તો પૈસા વધારે હોય ને એટલે હોસ્પિટલમાં એડમિટ થઈ જાય. એટલે હોટલ જેવી 5 સ્ટાર બધી સગવડ તો બધી જ મળે. ડૉક્ટર આવે, સ્પેશિયલ રૂમ મળે, બેડ મળે, 3 ટાઈમ ભોજન મળે, વચ્ચે વચ્ચે જ્યુસ મળે, ચા કોફી મળે, બધું મળે. ને હોટલ કરતાં ચાર્જ ઓછો, અને કોઈ ડિસ્ટર્બ કરે નહીં અહીંયા. અને 3 દિવસ પછી ઘરે જઈને તાજો માજો થઈને જા. ને આપણે હોસ્પિટલ જવું પડ્યું હોય તો કેટલા દિવસ સુધી રડીએ. રડવાનું બંધ કરો. મારું કેવું એ જ, જે જીવન મળ્યું છે, જે જિંદગી મળી છે, હસવા માટે ને હસાવવા માટે મળી છે. હસો, હસતા શીખો. આપણે હસતા શીખ્યા નથી, રડીએ છીએ ને બીજાને રડાવીએ છીએ. આ વાત છે ને ધર્મના માધ્યમથી બહુ સરસ કરી છે. હસવું, હસાવવું, રડવું ને રડાવવું, 4 સ્થિતિ થઈ ને. 4માં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. બોલો, તમે રડો છો એ આર્ત ધ્યાન છે. પેલું કાલે કીધું તું એવું આનંદના આંસુ નહીં, દુઃખના આંસુ. તમે તમારા દુઃખને રડો છો, તમારા દુઃખને, એ આર્ત ધ્યાન છે. બહુ દુઃખે છે, બહુ દુઃખે છે, આવું કર્યું ને એટલે આર્ત ધ્યાન. તમારા દુઃખને તમે રડ્યા. ડોક્ટર કરો કરો ને કંઈ કરો, બહુ પેટમાં દુખે છે, આર્ત ધ્યાન. તમે કોઈકને રડાવ્યા, હમણાં કીધું એમ કંઈક બોલીને રડાવ્યા, કંઈક કરીને રડાવ્યા. રડાવ્યા એટલે દુઃખી કર્યા. રડવું એટલે ખાલી આંખમાં આંસુ આવવા એટલું નહીં, ફરિયાદ કરવી, રડવા જેવું કરવું, આ બધું એમાં આવે. એ બધું આર્ત ધ્યાન. આર્ત ધ્યાન તિર્યંચ ગતિનું કારણ. તમે જેટલું રડો તમારી પરિસ્થિતિ માટે એટલી તિર્યંચ ગતિ ઊભી થાય. તમારી વર્તમાન પરિસ્થિતિ કે ભૂતકાળની પરિસ્થિતિ માટે તમે જેટલું રડો, હાલું કેવા કર્મ કર્યા છે
હે આખી જિંદગી આવી ગઈ, મારું પોતાનું ઘર ન બન્યું, હા આ પત્ની આવી મળી ગઈ, આ છોકરા આવા મળ્યા, કે આ જીવિકા ચાલતી નથી, જો સારા કપડાં પહેરી શકતો નથી, ક્યાંય ફરવા જઈ શકતો નથી, આ બધું રડવું થયું. આ જેટલું કરો ને એટલે તિર્યંચ ગતિ ઊભી થાય. બીજાને રડાવો, બીજાને દુઃખી કરો, બીજો દુઃખી થાય ને તમે રાજી થાવ, ખુશ થાવ, નાચો, અંદરથી ખુશ થાવ. જોયું ને કેવો પાડી દીધો, બહુ હોશિયારી કરતો હતો, ખબર પાડી દીધી ને. હા આ રૌદ્ર ધ્યાન થયું ને. રૌદ્ર ધ્યાન નરક ગતિનું કારણ. જેટલું રૌદ્ર ધ્યાન કરો, બીજાને રડાવો, બીજાને દુઃખી કરો, આ બધું નરક ગતિનું કારણ. રડવું એ આર્ત ધ્યાન, રડાવવું એ રૌદ્ર ધ્યાન, હસવું એ ધર્મ ધ્યાન. હસતા રહેવું, દુઃખમાં પણ હસતા રહેવું, ગમે તેવી પરિસ્થિતિમાં પણ હસતા રહેવું, ખુશ રહેવું. ખુશ રહો, તમે ખુશ રહો, હંમેશા ખુશ રહો. ખુશ રહો બાપ. અમારા ભાવનગરના એક શ્રાવક છે, એ વારંવાર બોલે ખુશ રહો બાપ. પોસ્ટકાર્ડ લખે, પોસ્ટકાર્ડ તો પોસ્ટકાર્ડમાં લખે ખુશ રહો બાપ, પછી નીચે લખે તમારો ગાંડિયો. એક જ છે, મારા બધા શ્રાવકમાં ગાંડિયો એક જ છે. પોતે ખુશ થવું એ ધર્મ ધ્યાન છે, અને બીજાને ખુશ કરવા, હસાવવા તે શુક્લ ધ્યાન છે. બીજાને સુખી કરવા, બીજાને રાજી કરવા, બીજાને હસાવવા આ ધર્મ ધ્યાન છે. આપણે નક્કી કરવાનું છે જીવનમાં શું કરવું છે. રડવું છે, રડાવવું છે, દુર્ગતિ ઊભી કરીએ છીએ. આપણી જાતે દુર્ગતિ ઊભી કરીએ છીએ, કારણ વિનાની ઊભી કરીએ છીએ. કોઈ કારણ હોય ને તો સમજ્યા, કારણ વિના ઊભી કરીએ છીએ. હસીએ છીએ ને હસાવીએ છીએ તો સદગતિ ઊભી થાય છે. હા બીજાના દુઃખથી રડો છો તો એ ધર્મ ધ્યાન થયું. બીજાનું દુઃખ જોઈને તમને રડવું આવે છે, આંખમાં આંસુ આવે છે, તમે દુઃખી થાવ છો કે આનું દુઃખ દૂર કેમ થાય, આનું દુઃખ કઈ રીતે દૂર કરવું, આ ભાવ જાગે છે. દ્રવ્ય કરુણા, દ્રવ્ય દયા, અદ્રવ્ય દયા છે, એ ધર્મ ધ્યાન છે. અને ભાવ દયા એ શુક્લ ધ્યાન છે. સુખી છે સામો માણસ, બધી વાતે સુખી છે. આમલીમાં મોટો પેલું 5,000-10,000 વારમાં બંગલો બનાવ્યો છે, રાજમહેલ જેવો બંગલો છે. અંદર પોતાનું સ્વતંત્ર તળાવ છે, સ્વતંત્ર પેલું હોજ શું કે સ્વિમિંગ પુલ છે, સરસ મજાનું ગાર્ડન છે. એવો આમ રાજમહેલ જેવો બંગલો બનાવ્યો છે. મોટી મોટી ગાડીઓ એના બંગલામાં ઊભી છે, એક એકથી ચડિયાતી ગાડીઓ, 5, 10, 15 ગાડી ઊભી છે. એને તમે જુઓ છો, આખો દિવસ પૈસાની પાછળ પાગલ થયેલો હોય છે. સવારે 11 વાગ્યા સુધી તો ઘોરતો હોય છે. કુંભકર્ણની નિદ્રામાં રાત્રે 1-2 વાગ્યા સુધી રખડતો હોય છે, ક્લબોમાં ફરતો હોય છે. એને જોયા પછી જો તમને ભાવદયા જાગે, જાગે ખરી? શું થાય એને જોયા પછી? શું થાય તમને? આ તમારી પરીક્ષા છે. એને જોયા પછી જો તમને એમ થયું કે અમારો આવો બંગલો હોય, અમારી આવી ગાડીઓ હોય, અમને આવું સુખ મળે, તો સમજી લેવું તમે પણ દુર્ગતિના ભાગી છો. એને જોયા પછી ભાવ દયા જાગે, આણે પૂર્વમાં કેવા પુણ્ય કર્યા છે, એટલે આ ભાવમાં બધું સુખ મળ્યું છે, અનુકૂળતા મળી છે, પણ આ ભાવમાં પુણ્ય કરતો નથી.
આવતા ભવમાં આની શું દશા થશે. આ જીવ ધર્મ પામે તો સારું, આ જીવ પુણ્ય કરનારો થાય તો સારું, આ પાપમાંથી પાછો ફરે તો સારું. એવું શું કરું? પુણ્ય જે છે, આપણે પુણ્ય છે, આપણે અત્યારે એ નથી જોતા, આપણે આપણી વાત જોઈએ છીએ. આપણને એની આ પુણ્યની દશા જોઈને ભાવદયા જાગે. ક્યાં બચારો પુણ્યના પ્રતાપે બધું મળ્યું છે, પણ કોઈ સુકૃત કરતો નથી, કોઈ પુણ્ય કરતો નથી, કોઈ ધર્મ કરતો નથી. એની કઈ દુર્ગતિ થશે? એની દુર્ગતિ કેમ બચાવો? આ ભાવદયા છે. આ ભાવદયા જન્મવી જોઈએ. દ્રવ્ય દયા કરતા ભાવદયા અનેક ઘણી ચડિયાતી છે. જેની પણ દ્રવ્ય દયા કરો ને એના પ્રત્યે ભાવદયા પેલા ઊભી કરો સાથે. પેલા દ્રવ્ય દયા કરો. એને રોટી જોઈએ છે, રોટી આપો. એને કપડું જોઈએ છે, કપડું આપો. એને ઘર જોઈએ છે, ઘર આપો. દ્રવ્ય દયા કરી પછી હવે ભાવદયા. ગયા ભવમાં આને ધર્મ નથી કર્યો, માટે આ દશા છે. ભાઈ, જો આ ભવમાં ધર્મ કર તો તારી દશા સુધરશે. જ્યાં જ્યાં દ્રવ્ય દયા કરો ત્યાં ત્યાં ભાવ દયાનું ચિંતન કરો. ભાવ દયા લાવો. માત્ર દ્રવ્ય દયામાં અટકી ન જાઓ. અનુકંપા દાન આપણે કરીએ છીએ, જીવ દયાનું કાર્ય કરીએ છીએ, સાધર્મિક ભક્તિનું કાર્ય કરીએ છીએ. આ બધી જ જગ્યાએ સાથે ભાવ દયા ઉમેરાવી જોઈએ. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, આ શુક્લ ધ્યાન. આર્ત રૌદ્ર છોડવાના છે, ધર્મને શુક્લમાં રહેવાનું છે. શુક્લમાં તો જઈએ ત્યારે ખરા, ધર્મ ધ્યાનમાં રહેવાનું છે. ધર્મ ધ્યાનમાં રહેવા માટે આ શાસ્ત્ર શ્રવણ છે. આજે સદુપદેશાત, સદુપદેશથી સદાચારની પ્રાપ્તિ. ઉપદેશ વિના, પ્રેરણા વિના, પ્રવચન વિના, વ્યાખ્યાન વિના કે સદવાચન વિના, સત્શ્રવણ વિના સદાચાર સુધી પહોંચાય નહીં. પહોંચેલો હોય તે સ્થિર રહી શકે નહીં. જો સદાચારની પ્રાપ્તિ કરવી છે ને સદાચારની પ્રાપ્તિમાં સ્થિર રહેવું છે તો કંઈ ને કંઈ સદવાચન, સત્શ્રવણ, કલ્યાણ મિત્રનો યોગ, આ સતત રહેવું જોઈએ. સતત રહેવું જોઈએ તો જ ટકે છે, નહીંતર ટકતું નથી. શુભમાંથી અશુભમાં જતા વાર લાગતી નથી. અશુભમાં એક ક્ષણમાં ચાલ્યા જવાય છે, શુભમાં આવતા વાર લાગે છે. આમાં વાર લાગતી નથી. ઉપવાસ કરવામાં વાર લાગે છે. અઠ્ઠમ કરવો હોય તો વિચારીએ છે, પારણું કરવું હોય તો વિચારતા નથી. કાલે અત્તરવાયણું છે, અત્તરવાયણા સુધી બધું બરાબર. અઠ્ઠમ કરવાનો હોય, પહેલા દિવસે કરવો નહીં કરવો, થશે નહીં થાય, હા, આ બધો વિચાર. અઠ્ઠમ કરી લીધો પછી ચોથા દિવસે કોઈ વિચાર કરે પારણું કરવું નહીં કરવું? હા, સીધા બેસી જાય પારણા. ખાવું એ ઢાળ છે ને, ઢાળમાં તો તરત સરકી જવાય. ઉપવાસ કરવો એ ચઢાણ છે અને ચઢાણ ચડવાનું છે. વર્ષમાં એક અઠ્ઠમ અવશ્ય થવો જ જોઈએ. દરેકે દરેક જૈન જેટલા છે એટલે એક અઠ્ઠમ પ્રાયશ્ચિત્તનો અવશ્ય થવો જોઈએ. 12 મહિનાના સામાન્ય પાપો, વિશેષ પાપો માટે નહીં, સામાન્ય પાપોના પ્રાયશ્ચિત્તને માટે એક અઠ્ઠમનો તપ દરેકે અવશ્ય કરવો જ જોઈએ. અને એ અઠ્ઠમ કરવાનો આ અવસર છે.
પરમ દિવસથી રવિ, સોમ અને મંગળ 3 દિવસ, એકમ, બીજ અને ત્રીજ સામુદાયિક અઠ્ઠમ જોવા તૈયારી થઈ ગઈ છે. આ પાછળ શંખેશ્વરનું આખું જિનાલય ખડું થઈ ગયું છે. હવે વચ્ચે શંખેશ્વર ભગવાન શંખેશ્વરથી અત્યારે પ્રયાણ થઈ ગયું છે. કેતનભાઈ, શંખેશ્વર દાદા શંખેશ્વરથી પ્રયાણ કરીને નીકળી ગયા છે. રથમાં બિરાજમાન થઈ ગયા છે. ધીરે 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 વરઘોડા સાથે રથમાં બેસીને આ તરફ પધારી રહ્યા છે. અને એકમના દિવસે સવારે રવિવારના દિવસે આપણા આંગણે શંખેશ્વર ભગવાન પધારશે. અને એ શંખેશ્વર ભગવાનની કૃપાથી આપણે અઠ્ઠમ કરવાનું છે. આપણે નથી કરવાનું, શંખેશ્વર ભગવાન કરાવવાના છે. બધાને અનુભવ હશે, ઘરે એક ઉપવાસ ન થાય, શંખેશ્વરમાં એટલા સહેલાઈથી અઠ્ઠમ થઈ જાય, ખબર પણ ન પડે. જ્યારે શંખેશ્વર ભગવાન સાક્ષાત અહીંયા પધારે છે એટલે હવે એમની નિશ્રામાં દરેક ભાગશાળી ભાઈઓને બહેનો અને જેટલા રવિવારને દિવસે શંખેશ્વર સાહિબ સાચો એ કાર્યક્રમમાં જેટલા યુવાનો જોડાયા છે એ બધાએ તો ખાસ અઠ્ઠમ કરવાનો છે. એટલે કાલે રક્ષાબંધન, એક વાત કહી દઉં, આ રક્ષાબંધનની વાત યાદ આવી છે. કેટલાક લોકો એમ કહે છે કે આપણે રક્ષાબંધન કરાય કે ના કરાય. અતિચારમાં જે વાત છે બળેવની વાત છે. બળેવ એટલે ધાર્મિક તહેવાર, બ્રાહ્મણો જે જનોઈ બદલે તે, એ ધાર્મિક પ્રસંગ નથી કરવાનો. રક્ષાબંધન છે સામાજિક છે. ભાઈ બહેનનો સંબંધ એક નિર્મળ સંબંધ રહ્યો છે આ જગતમાં, એક નિર્દોષ સંબંધ રહ્યો છે. અને એ સંબંધને ગાઢ બનાવવા માટે આ રક્ષાબંધન છે. 12 મહિનામાં જે કંઈક બોલવાનું થયું, આગું પાછું થયું, ઓછું વધતું થયું, તો આ દિવસ એવો છે. મેં પહેલાં જ પ્રેમની વાત કરી, તો આ દિવસ એવો છે, પાછળ એ બધું વેરઝેર ભૂલી અને પાછા સ્નેહની ગાંઠથી બંધાઈ જવાનું છે. આ ગાંઠ છે એ સ્નેહની ગાંઠ છે, પ્રેમની ગાંઠ છે. એટલે એમાં ધર્મની દ્રષ્ટિએ કોઈ બાધ નથી. ધર્મની દ્રષ્ટિએ આમાં કોઈ પણ પ્રકારનું બાધ નથી. રક્ષા બાંધવામાં કે બંધાવવામાં કોઈ પણ રીતે. આવો જો આપણે નિષેધ કરીશું તો પછી જે પરદેશથી અત્યારે આવ્યું છે ને, પેલું બાંધીશું કે ફ્રેન્ડશિપ બેલ્ટ, એ વધતું જશે ને રક્ષાબંધન નીકળી જશે. આપણા જે આર્યાવર્તના તહેવારો છે એ એકદમ નિર્દોષ તહેવારો છે અને એ તહેવારો ચાલુ રહેવા જોઈએ. આ પરદેશના તહેવારો દાખલ ન થવા જોઈએ. આ ફ્રેન્ડશિપ બેલ્ટ ને ફ્રેન્ડશિપ ડે ને આપણે ત્યાં નથી, આપણે ત્યાં રક્ષાબંધન છે, જે કુદરતને નિર્માણ કરેલો સંબંધ છે. પેલો બધો બહારથી આપણે ઊભો કરેલો સંબંધ છે. આ કુદરતે નિર્માણ કરેલો સંબંધ છે ભાઈ બહેનનો, અને એ સંબંધ ટકાવવા માટે આ રક્ષાબંધન છે. આવતીકાલે રક્ષાબંધનની વિશેષ વાતો આપણે કરીશું. અને પરમ દિવસથી આ અઠ્ઠમ અને અખંડ જાપનો પ્રારંભ. આજે પોતાના નામ લખાવીને પાસ બધા જ લઈ લેજો. જેને પણ ભાવના હોય એ બધા પાસ લઈ લેજો અને બધા અત્તર વાયણામાં પધારજો. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ પ્રધાનમ સર્વધર્માણામ જય નામ જય